નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ડેલી બ્લોગના ભાગરૂપે હજી આ વિડીયો શેર કરી છે। અત્યારે અમદાવાદ આવ્યા છે અને રાધેશ સ્ટુડિયો શૈલેષભાઈ છાપરાવાળાનો છે અને ચોકડી પર બેઠા છીએ અને અહીંયા શેરડીનો રસ સારો મળે છે એટલે અહીંયા શેરડીનો રસ પીવા બેઠા છીએ અને ગરમી હવે શરૂ થઈ ગઈ છે અને આ રાવજી કાકા પહેલાં બેઠા છે જબ્બો પહેરીને, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ફરતા હોય છે ને, ઓસ્ટ્રેલિયા રહે છે અને એ સાથે દેવેન્દ્રભાઈ છે, નગરપાલિકાના પૂર્વ કર્મચારી છે, બાજુમાં જયેશભાઈ ફોટોગ્રાફર છે અને રાધેશ્યામભાઈ છે। અમને અયોધ્યા જવાનું છે એટલે રેલવે બુકિંગ ટિકિટ માટે આપણે અમદાવાદ આવ્યા છીએ એમની સાથે અને રાવજી કાકાના આગ્રહથી બધા શેરડીનો રસ પી રહ્યા છે। અહીંયા આગળ રાધેશ સ્ટુડિયો છે એની સામે જ અને આ જુઓ શેરડીના સાંઠા સરસ છે, બધા બાજુમાં શેરડીનું કોલું છે અને રસ તાજો કાઢી અને આ લોટા ભરીને રસ આપે છે અને 20 રૂપિયા લોટાની કિંમત છે। એટલે જયેશભાઈ ને ચારે મિત્રો સાથે આપણે અહીંયા શેરડીનો રસ પી રહ્યા છીએ। દેશી પીણા પીવા જોઈએ, હવે ઠંડા કોલ્ડ ડ્રિંક્સ આપણે બીજા બધા પીએ છીએ એના બદલે લીંબુ શરબત અને શેરડીનો રસ ને એ બધું પીવું જોઈએ। આ રાવજી કાકા બેઠા છે એ વિદેશમાં ખાસ ઓસ્ટ્રેલિયા હોય છે, અમેરિકા પણ જઈને આવ્યા છે અને એમની ગાડીમાં એ જ ડ્રાઈવ કરી લાવ્યા છે અને આપણે એમની સાથે જ આવ્યા છે। પાછળ સ્મૃતિવનનું બોર્ડ લગાવ્યું છે, રાધેશ્યામભાઈ ઠક્કર છે, એ પણ ખૂબ જ ધાર્મિક માણસ છે અને અયોધ્યા પણ જવાના છે જયેશભાઈ સાથે અને એમની સાથે અત્યારે આપણે અમદાવાદ આવ્યા છે ને શેરડીનો રસ પીધો છે અને હવે મિત્રો બપોર પછી હવે આપણે ચિરાગભાઈ અને મનોજભાઈ સાથે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ, નડિયાદ પ્રયાણ કરી રહ્યા છીએ। નિર્માણાધીન બુલેટ ટ્રેનનું કામકાજ ખૂબ જ સારા સુકનનો અહેસાસ થાય છે જ્યારે આપણે આ દ્રશ્ય જોઈએ છીએ। જ્યારે ખેડાથી નડિયાદ તરફ જઈએ છીએ અને બુલેટ ટ્રેનની કામગીરી જોઈએ છે ખૂબ જ આનંદ થાય છે। ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે, પાછળ મનોજભાઈ આરામથી બેઠા છે અને આપણે નડિયાદમાં ગેસ સ્ટવ આપણે સગડી લેવાની છે અને એ સાથે ડીમાર્ટમાં થોડી ખરીદી કરવા માટે જવાનું છે। આ ઉપરાંત ચિરાગભાઈનું પ્રેસનું બધું કામકાજ છે બધું અને એ બધા 2-3 કામથી આપણે હવે નડિયાદ તરફ જઈ રહ્યા છીએ। એટલે મિત્રો, આ ડેલી વ્લોગના ભાગરૂપે આપણે અત્યારે આજનું જે વિડીયો છે એ હવે શેર કરીશું અને નડિયાદ તરફ ગાડી જઈ રહી છે। ટોલ ટેક્સના અગાઉ આપણે શૂટિંગ કરેલા છે એટલે ટોલ ટેક્સ બૂથ આગળ આપણે શૂટિંગ નથી કર્યું। ડભાણ ચોકડી છે ને, કેટલો વિશાળ સરસ અહીંયા આ બ્રિજ બનાવ્યો છે, ઓવરબ્રિજ ને, અને હજુ લોકસભાની ચૂંટણીની હજુ ઘણી વાર છે પરંતુ અહીંયા 17 ખેડા લોકસભા ભાજપ કાર્યાલય અહીં ખુલી ગયું છે અને ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આપણે ડભાણ ચોકડીથી હવે કલેક્ટર ઓફિસની એ તરફ થઈ અને નડિયાદ જઈશું। મનોજભાઈને બધા ચર્ચા ચાલુ છે, વાતો ચાલુ છે, અત્યારે વાતો કરી રહ્યા છે નડિયાદ જઈને શું કરવાનું છે તે। નડિયાદની બાપુલાલ મોતીલાલની વાસણની દુકાન છે, નડિયાદની સૌથી મોટી વાસણની દુકાન કહેવાય છે। ત્યાં આપણે આ જે નીચે દેખાય છે તે ગેસ સ્ટવ સગડી ખરીદી લીધી છે અને બહાર અત્યારે આપણે બેઠા છે કારણ કે બાજુમાં શોરૂમમાં પણ આપણે થોડી વસ્તુ જોવા જવાની છે। મનોજભાઈને એક પ્લાસ્ટિક સ્ટૂલ લેવાનું છે, એના માટે પણ જવાનું છે અને આ એક સરસ શોરૂમ છે। અહીંયા ઘણા બધા NRI બધા જે પરદેશ જવાનો હોય, ફોરેન જવાનો હોય, એ બધા બધી ખરીદી અહીંયાથી જ કરે છે, વાસણને એવું બધું। અને મનોજભાઈ પણ આવી ગયા છે। આ જે સગડી છે તે આપણે ગઈકાલે જોઈ હતી, ગઈકાલે પણ મનોજભાઈ સાથે આપણે આવ્યા હતા। પિંજન કંપનીની છે, સ્ટાન્ડર્ડ કંપની સારી છે અને બીજી અનેક વસ્તુ અહીંયા જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે। આ 2 સ્ટાફ બોય છે અને એ બધી માહિતી અને ભાવ ને બધું આપણને જણાવે છે। બીજું બિલિંગ ને એવું બધું અંદર મેઇન ઓફિસ છે ત્યાં કરવાનું હોય છે, બિલિંગ ને પેમેન્ટ ને એવું બધું અને અહીંયા આપણને બધી માહિતી પૂરી પાડે છે બધી। અહીંયા જે તે વસ્તુ તમે જુઓ એનો ભાવ તાલ અને એની સિસ્ટમ ને આ બધું આ છોકરાઓ આપણને બતાવે છે, સ્ટાફ બોય છે બધા। અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણે ટાઇટલ છે એ પ્રમાણે નડિયાદનો વાસણનો સૌથી મોટો શોરૂમ આમ કહી શકાય આપણે। હવે એની અંદરથી આપણે બહાર આવીને મુખ્ય ઓફિસ છે ત્યાં આવીશું
આ એનું મુખ્ય ઓફિસ છે. બિલિંગ અહીંયા થાય છે અને પેમેન્ટ અહીંયા ચૂકવવાનું સામે. અને બહુ જ મોટો સ્ટાફ હોય છે અને તમામ વસ્તુઓ અહીંયા શાહ બાપુલાલ મોતીલાલની દુકાનમાં મળે છે. 5 માળની દુકાન છે, બહુ ફેમસ છે. અને હવે એ દુકાનથી દૂર બાજુમાં થોડે એક બીજું ગોડાઉન છે, ત્યાં પ્લાસ્ટિકની બધી આઇટમો મળે છે. એટલે મનોજભાઈને પ્લાસ્ટિકનું ટેબલ જોવાનું છે. આ બાપુલાલની મુખ્ય દુકાન છે. નડિયાદમાં વાસણની સૌથી મોટી દુકાન કહેવાય છે. અને આ વ્લોગમાં આપણે જયેશભાઈ અયોધ્યા જવાના છે, એટલે ટિકિટ લેવા જવાના હતા રેલવે ટિકિટ બુકિંગ માટે મહેમદાવાદ. એનું શરૂઆતની શૂટ હતું. અને આ બીજું નડિયાદનું શૂટિંગ છે, બાપુલાલ મોતીલાલ શાહ બોરસદવાળા. અને અહીંયા રસોઈ માટેના મોટા સાધનો વાસણો બધા મળે છે. અહીંયા આગળ મોટું ગોડાઉન બીજું અલગ છે. મનોજભાઈ નામના પારિવારિક કૌટુંબિક સંબંધી છે, એટલે ત્યાં બધું વસ્તુ જોઈએ છે. ત્યાંથી આ બીજા એક ગોડાઉનમાં આવ્યા છે, જ્યાં પ્લાસ્ટિકની બધી વસ્તુઓ મોટા પ્રમાણમાં અહીંયા હોય છે. મનોજભાઈને એક ટેબલ જોવું છે પ્લાસ્ટિકનું, ખાલી ટેમ્પરરી જોઈએ છે. એટલે એ જોયું છે, એમણે બતાવ્યું છે. એટલે નેક્સ્ટ ટાઈમ ફરી ઘનશ્યામભાઈ ભુરાભાઈની ગાડી લઈને આવીએ પેલી ટેમ્પી, ત્યારે એ લઈ જશે. આ જગ્યાએ આપણે છે, તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા ચાની એક દુકાન જોઈ એટલે ચિરાગભાઈએ ચા પીવાની લાગણી વ્યક્ત કરી છે. અને એટલે અત્યારે હવે આપણે અહીંયા ચા પણ પીશું. એ સાથે જે બાપુલાલના ત્યાં પણ અત્યારે સમય થઈ ગયો ચા લઈ જવાનો એમને. એટલે બાપુલાલના સ્ટાફ 2 છોકરાઓ હતા અને બીજા ભાઈ છે જે સિક્યુરિટી વાહન વ્યવહારનું સંચાલન કરે છે, તે પણ ઊભા હતા. અને એમની સાથે આપણે ચા પીધી છે. અને તે મનોજભાઈ પેમેન્ટ આપતા હતા, પરંતુ એમણે કીધું આમાં જ નોંધાઈ જશે. આ ભાઈ ઊભા છે જે સિક્યુરિટી વગાડે છે, એ અહીંયા જે વાહનો આવે સાધનો એનું સંચાલન આ ભાઈ કરે છે આટલા વિસ્તારમાં. અને એમનું પણ થોડું મેમોરિયલ શૂટ કરી લીધું છે. આપણે ઓફિસમાં આવે છે, ત્યાં તમામ ચીજ વસ્તુની સંપૂર્ણ અહીંથી માહિતી ઉપલબ્ધ થાય છે. અને ઓફિસમાં બેઠા છીએ આપણે, અને મનોજભાઈના રિલેટિવ્સ પણ સંબંધી જ થાય છે, એટલે એમની સાથે પણ થોડી મનોજભાઈ ચર્ચા કરી રહ્યા છે. અને આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આ જીપી સિરીઝમાં આજે 20 ફેબ્રુઆરી 2024ના દિવસે આ વ્લોગ આપણે શેર કરવાના છે. આપણે જે ગેસની સગડી લીધી એનું ચિરાગભાઈ પેમેન્ટ કરી રહ્યા છે, કેશ પેમેન્ટ આપીએ છીએ. અને હવે બિલ બની ગયું છે. અને સગડી અને એ લઈને આ ભાઈ આપણને સગડી અત્યારે આપશે, ગેસ સગડી. આ વસ્તુ આપણી છે, આપણે લઈને જવાનું છે. ને હવે વાણિયાવાડ સર્કલથી આગળ આપણે કિડની સર્કલ હતું, ત્યાં ચિરાગભાઈના કામથી આવ્યા છે. અને અહીંયા પકોડીનું ફેમસ આ લારી જેવું છે. એટલે ચિરાગભાઈએ પછી પકોડી ખાવી છે એમ કીધું, એટલે મનોજભાઈને બંને અત્યારે પકોડી ખાય છે. ને આપણે પણ થોડી ટેસ્ટ કરીશું પકોડીનું. કિડની સર્કલ હતું જ્યાં, અને સરસ આર્ટ બનાવેલું હતું. ત્યાં ગોકુલ પાણીપુરી ચાટ ભંડાર છે, ત્યાં મનોજભાઈ અને ચિરાગભાઈ પકોડી ખાઈ રહ્યા છે. આપણે જનરલી પકોડી ખાતા નથી, પરંતુ આ થોડું એમને કંપની આપવા માટે આપણે 1-2 પકોડી ખાઈશું એમની સાથે. કિડની સર્કલ છે આ, જ્યાં સરસ કિડનીનું મસ્ત આર્ટ બનાવાયું હતું, પણ હટાવી લેવાયું છે હવે. ખ્યાલ આવી ગયો છે. લોકેશન આપણને 7 ફ્લેવરમાં પાણીપુરી મળે છે. ને હવે આપણે ડી માર્ટમાં થોડી બધી ખરીદી પ્રચુરણ કરવાની છે, એટલે ડી માર્ટમાં આવ્યા છીએ. ડી માર્ટની અંદર શૂટિંગ થઈ શકતું નથી, અંદર વિડીયો ઉતારી શકતો નથી, એટલે આપણે ડી માર્ટનું બહારનું લોકેશન અને ડેટ દેખાય, તારીખ, એટલા માટે થોડું શૂટ કર્યું છે. મિત્રો, આ સાથે આપણે ડેલી વ્લોગના ભાગરૂપે આજનો મહેમદાવાદ અને નડિયાદ મુલાકાતના વિડીયો શેર કર્યો છે. વિડીયો આપને ગમે તેને લાઈક કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.